નમસ્કાર અમારા સર્વે દર્શક મિત્રોને જય શ્રી રામ. રામનવમી પર્વની તમામ દર્શકોને ખૂબ ખૂબ શુભકામના. જોઈએ આજના મુખ્ય સમાચાર. અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા બાદ પ્રથમ રામ જન્મોત્સવમાં સૂર્ય કિરણના તિલકથી દિવ્ય મૂર્તિ ઝળહળી. ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર. જૂનાગઢમાં આવેલ 10 રામ મંદિરોમાં બપોરે 12ના ટકોરે કૌશલ્યાનંદનનું અવતરણ થતાં રામ ભક્તો બન્યા ભાવ વિભોર. શહેરમાં સૌ પ્રથમ વખત રામનવમીએ સવારે નીકળી શોભાયાત્રા. ઝાંઝરડા રોડ પર રામ લક્ષ્મણ જાનકીએ કર્યું પરિભ્રમણ. કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા આવતીકાલે પરિવર્તન રેલી સાથે લોકસભાના ઉમેદવારનું પત્ર રજૂ કરશે. દોમડિયાવાડીથી કરશે રોડ શો. અને રામનવમીથી લઈ હનુમાન જયંતિ સુધીના ધાર્મિક તહેવારોને ધ્યાનમાં લઈને પોલીસે શહેરભરમાં કર્યું ફૂટ પેટ્રોલિંગ. એસપી પણ જોડાયા. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે. ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ આનંદ છવાઈ જાય છે. નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે. અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે. 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે. ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે. હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો. સરનામું નોંધી લેશો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. 22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું ને રામલલ્લાની ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી. 2 મહિના બાદ એટલે કે આજે 17મી એપ્રિલે જ્યારે રામ જન્મોત્સવનો તહેવાર આવ્યો છે ત્યારે અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય રીતે રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. બપોરને 12ના ટકોરે જ્યારે રામ જન્મનો ક્ષણ આવી ત્યારે મંદિરના દ્વાર ખુલ્યા અને સૂર્ય કિરણનું એક દિવ્ય તિલક રામલલ્લાના કપાળ ઉપર એટલે કે ભાલ ઉપર પ્રજ્વલિત થઈ ઉઠ્યું, જેને કારણે સમગ્ર પરિસર પણ સૂર્ય કિરણથી ઝળહળી ઉઠ્યું હતું. આજે સવારથી જ ભક્તોનું ઘોડાપુર અયોધ્યા ખાતે રામ ભગવાનના દર્શન કરવા માટે ઉમટ્યું હતું. લગભગ 2 મહિનામાં 1 કરોડથી વધુ ભાવિકોએ રામ દરબારના દર્શન કર્યા હોવાનું ટ્રસ્ટે જણાવ્યું છે. પરંતુ આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી પ્રથમ રામનવમીનો તહેવાર આવ્યો હોય મોટી સંખ્યામાં રામ ભક્તો તો આવ્યા હતા, પરંતુ સાથોસાથ સૂર્યનારાયણે પણ ભગવાન શ્રી રામચંદ્રજીના કપાળ ઉપર તિલક કર્યું હતું. બીજી તરફ ધર્મનગર જૂનાગઢમાં પણ ઠેર ઠેર રામનવમીની ઉજવણી થઈ હતી. બપોરે 12ના ટકોરે રામલલ્લાના મંદિરે ઝાલરના જણકારે જ્યારે કૌશલ્યનંદનનું અવતરણ થયું ત્યારે રામ ભક્તો ભાવ વિભોર બન્યા હતા. મોટી ઉજવણી જોશીપુરામાં આવેલ સૂર્ય મંદિર ખાતે કરવામાં આવી હતી, જ્યાં રામ જન્મ પહેલાં 2 કલાક સ્થાનિક વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનવમીના તહેવાર ઉપર શોભાયાત્રા જૂનાગઢમાં બપોર પછી નીકળતી હોય છે, પરંતુ આજે જોશીપુરા અને ઝાંઝરડામાં સવારે પ્રથમ વખત શોભાયાત્રાનું આયોજન કરીને રામ લક્ષ્મણ જાનકીને નગર ચર્ચા કરાવવામાં આવી હતી. ત્યારબાદ સૂર્ય મંદિર ખાતે મહંત જગજીવનદાસ બાપુએ રામ જન્મની ઉજવણી કરી હતી ને પારણામાં રામલલ્લાને ઝુલાવીને સૌ કોઈને રામ જન્મોત્સવની શુભકામના પાઠવી હતી. ત્યારબાદ જગજીવનદાસ બાપુને હસ્તે સૌ કોઈ ભાવિકો ઉપર પુષ્પવૃષ્ટિ અને ત્યારબાદ રામ લક્ષ્મણ અને સીતા મૈયાની ભવ્ય આરતી ઉતારીને રામ જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી. અમારા સરદારપરા જોશીપરા વિસ્તારના તમામ ધર્મપ્રેમી ભાઈઓ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSS દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સવારે 8 કલાકથી સૂર્ય મંદિરેથી ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ. આ શોભાયાત્રા જે વિસ્તારની અંદર ગઈ ત્યાં ખૂબ લોકોએ સારા ભાવથી એ યાત્રાનું સ્વાગત કરેલ છે. એ યાત્રા પાછી ફરતી બરાબર 12 કલાકે સૂર્ય મંદિરે આવી અને સૂર્ય મંદિરે દર વર્ષને વર્ષોથી પરંપરા મુજબ ત્યાં ભગવાન પ્રાગટ્યનો મહોત્સવ ઉજવાય છે. આ ઉત્સવની અંદર એ તમામ શોભાયાત્રામાં પધારેલ તમામ ધર્મપ્રેમી ભાઈઓ, બહેનો, માતાઓએ ભગવાન પરમાત્મા અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન રામનો જન્મ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે. પાંચસો વર્ષના સંઘર્ષ પછી ભગવાન શ્રી રામનું ટેન્ટમાંથી પોતાના નિજ મંદિરમાં પધાર્યા છે. ત્યાર પછીની આ પ્રથમ રામ જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે. લોકો ભારે ઉત્સાહથી શોભાયાત્રા કાઢી ભગવાન શ્રી રામની આરાધના કરી રહ્યા છે. મિત્રો, આના ઉપરથી એવું ફલિત થાય છે, લોકોમાં ભારે ઉત્સાહ છે કે હર ઘર ભગવા છાયેગા, રામ રાજ ફિર આયેગા. અસ્તુ, જય જય શ્રી રામ.
જૂનાગઢ શહેરમાં લગભગ 10 જેટલા રામ મંદિર હોવાનું રામ ભક્ત જીવણભાઈ બોરીસાણીયાએ જણાવ્યું હતું. પંચારડીમાં આવેલ રામ મંદિર ખાતે આજે રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી, જેને કારણે વિસ્તારને સુશોભિત કરવામાં આવ્યો હતો. કેસરી ધજા પતાકાથી આ વિસ્તાર અને મંદિરને સુશોભિત કરવામાં આવ્યું હતું. બપોરે 12 કલાકે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક વેપારીઓ અને રામ ભક્તોએ રામ લક્ષ્મણ જાનકી એટલે કે રામ દરબારના દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવી હતી. મંદિરના પૂજારી દ્વારા લગભગ 2 દિવસથી રામ જન્મોત્સવ અંતર્ગત મંદિરને શણગારવામાં આવ્યું હતું, જે આજે સફળતાપૂર્વક ભાવિકોએ દર્શન કર્યા હતા. દરમિયાન જીવનભાઈ બોરીસણીયાએ કહ્યું કે જૂનાગઢમાં 10 જેટલા રામ મંદિર છે, જેમાં 7માં શ્યામ મૂર્તિ છે, જ્યારે 3 મંદિરોમાં શ્વેત રામજી પધરામણી કરી રહ્યા છે અને દર્શન આપે છે. આમ રામનવમી નિમિત્તે ખૂબ જ અજાણી વાતો આ ભાવિક દ્વારા રજૂ કરવામાં આવી અને પંચારડીમાં આવેલ રામ મંદિર ખાતે રામનવમીની પરંપરાગત રીતે ઉજવણી પૂર્ણ થઈ હતી. પંચાયતથી માંગનાથ રોડ ઉપર આવેલ શ્રી રામચંદ્રજી મંદિરેથી હું પ્રજાપતિ જીવનભાઈ બોલું છું. આજે ચૈત્ર સુદ 9ને દિવસે પરમ પૂજ્ય શ્રી ભગવાન રામચંદ્ર ભગવાનજીનો પ્રાગટ્ય દિવસ છે, એની આજે ઉજવણી થઈ રહી. અયોધ્યામાં પણ જે રામચંદ્ર ભગવાનની જે જાન્યુઆરીની 22મી તારીખે પ્રતિષ્ઠા થઈ, આજે આખા ભારત દેશની અંદર આ રામચંદ્રજી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. એવી જ રીતે અહીં જૂનાગઢના પંચાટડી ચોકો માંગનાથ રોડ પર આવે ઉપર પણ આ ઉજવણી થઈ રહી છે. જૂનાગઢની અંદર રામચંદ્રજીના ફક્ત 10 મંદિરો આવેલા છે. એમાં 7 મંદિરની અંદર શ્વેત મૂર્તિ, શ્વેત માર્બલની મૂર્તિ આવેલી છે. જ્યારે શ્યામ મૂર્તિ કાળવા ચોકના નાકા ઉપર, ત્યારે ચેપિયા મંદિર જે નાગર રોડ ઉપર આવેલું છે ત્યાં પણ શ્યામ મૂર્તિ છે. ઉપરકોટ પાસે જે બપોરે સરઘસ શરૂ થાય ત્યાં પણ શ્યામ મૂર્તિ છે. આમ જૂનાગઢની અંદર 3 શ્યામ મૂર્તિ અને 7 શ્વેત મૂર્તિ આવેલ. જય શ્રી રામ. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમઃ. આજે ચૈત્ર સુદ 9 એટલે કે રામનવમી. आज समग्र विश्व राम नाम में लीन है, देखत सब में राम, ताके पदवंदन करूं जय जय सिया राम. आज समग्र विश्व राम नामनी अंदर लीन है, त्यारे आज अहीं पंचाटड़ी चौक में राम मंदिर अति प्राचीन एवं आ राम मंदिर अहींया विराजमान है. अहींया राम मंदिर में रामनी मूर्ति, हनुमान दादा एमज रामेश्वर भगवान અહીં બિરાજમાન છે. આજે વર્ષોથી અહીંયા રામના દર્શન નિત્ય સવાર સાંજ આરતી આ બધું નિત્ય થાય છે. આજે રામનવમીને દિવસે એક અનેરો શણગાર અહીંયા સજવામાં આવ્યો છે. તો આજે અહીંયા રામચંદ્રજી બિરાજમાન છે. અહીંયાના પૂજારી એવા શ્રી કાનાભાઈ એમજ નાનુભાઈ તેમજ એમના કુટુંબે સમગ્ર મહેનત કરી અને આજે રામચંદ્રજીનો અનેરો શણગાર કર્યો છે. તો બીજી તરફ નાગર રોડ ઉપર આવેલ ચીપિયાવાળાની જગ્યા તરીકે ઓળખાતા વિસ્તારમાં પણ 3 મંદિરો પૂજાઈ રહ્યા છે, જેમાં માતાજીની સાથે અને હનુમાનજી મહારાજની સાથે રામ દરબાર પણ પૂજાઈ રહ્યો છે. આ મંદિરે બપોરે 12 કલાકે પૂજારી દ્વારા આરતીની સાથે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દશરથ નંદનના અવતરણના દર્શન કરવા માટે આસપાસના વિસ્તારના લોકો અને નિયમિત આવતા ભાવિકો આજે નાગર રોડ સ્થિત રામ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા. બપોરે 12 કલાકે દિવ્ય રીતે શણગારાયેલ મંદિરના દર્શન કરીને ત્યારબાદ આરતીનો પણ લાભ લીધો હતો. સ્થાનિક યુવકોએ બેન્ડની સુરાવલી સાથે આ ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય માર્ગ હોવા છતાં ટ્રાફિક જામ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી હતી અને પસાર થતા વાહન ચાલકો પણ આરતીના દર્શન કરીને રામનવમીની ઉજવણીમાં જોડાઈ રહ્યા હતા.
દર્શક મિત્રો, GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય. એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય. એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ સંપર્ક કરો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર સૌ પ્રથમ વખત રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. સવારે 9 કલાકે રામલલ્લાને નગરમાં પરિભ્રમણ કરાવવાના ધર્મમય આદેશથી ઝાંઝરડા રોડ રામમય બની ગયો હતો. સમગ્ર વિસ્તારને કેસરી ધજાથી શણગારવામાં આવ્યો હતો અને કેસરિયા માહોલ વચ્ચે રામ લક્ષ્મણ જાનકીએ નગર ચર્ચા એટલે કે પરિભ્રમણ શરૂ કર્યું હતું. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, આ વિસ્તારના નગરસેવકોને આગેવાનોએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. શોભાયાત્રામાં તૈયાર કરવામાં આવેલ ફ્લોટ્સમાં બાળકોએ રામાયણના પાત્રોની વેશભૂષા ધારણ કરીને રામાયણના પાત્રોને જીવંત કર્યા હતા. ઝાંઝરડા રોડ વિસ્તારમાં આ શોભાયાત્રાએ ભ્રમણ કર્યું હતું ને સિદ્ધનાથ મહાદેવ ખાતે મહાદેવના સાનિધ્યમાં આ શોભાયાત્રા પહોંચી ત્યારે આ સ્થાનિક વિસ્તારના રામ ભક્તોનો ભક્તિભાવ ચરમસીમાએ જોવા મળ્યો હતો. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે તેની ખુશી આજે પણ ઝાંઝરડા રોડ ઉપર એટલી જ હતી જેટલી 22મી જાન્યુઆરી 2024ના રોજ હતી. અને એ રીતે ઝાંઝરડા રોડ ઉપર આજે પ્રથમ વખત જ નીકળેલી રામ ભગવાનની રવાડી એટલે કે શોભાયાત્રા દબદબાપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. તો દર્શક મિત્રો, આ હતો રામનવમીનો વિશેષ અહેવાલ. બીજા સમાચાર તરફ આગળ વધીએ તો કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા આવતીકાલે પોતાનું નામાંકન પત્ર રજૂ કરશે. 13 લોકસભા જૂનાગઢ બેઠક માટે ભાજપ તરફથી રાજેશ ચુડાસમાએ ગઈકાલે પોતાની ઉમેદવારી રજૂ કરી હતી. આવતીકાલે એટલે કે 18મી એપ્રિલને ગુરુવારે સવારે 10 કલાકે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા દોમડિયાવાડી ખાતે પરિવર્તન રેલીને સંબોધન કરશે અને ત્યારબાદ વિશાળ રોડ શો યોજીને પોતાનું નામાંકન પત્ર ચૂંટણી પંચને રજૂ કરશે. આમ કોંગ્રેસમાં અત્યારે પ્રાણ ફૂંકવા માટે પ્રદેશ કોંગ્રેસ તરફથી પણ તનતોડ મહેનત કરવામાં આવી રહી છે અને હીરાભાઈ જોટવાને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે કોંગ્રેસના આગેવાનોને કાર્યકરો આળસ ખંખેરીને બેઠા થઈ રહ્યા છે.
ગઈકાલે વાઘેશ્વરી માતાના મંદિરે ચૈત્રી નોરતા નિમિત્તે હવન યોજાયો હતો. ગઈકાલે આઠમ હોવાને કારણે વાઘેશ્વરી મંદિર ખાતે 2 હવનનું આયોજન થયું હતું. ટ્રસ્ટી વિજયભાઈ કિકાણીના જણાવ્યા અનુસાર ઉપલા વાઘેશ્વરી ખાતે સવારે અને મુખ્ય વાઘેશ્વરી મંદિર ખાતે સાંજે હવન પૂર્ણ થયો હતો. શક્રાદયની સ્તુતિ સાથે હવનનું બીડું હોમવામાં આવ્યું ત્યારે માતાના જય જયકારથી વાઘેશ્વરી મંદિર ગુંજી ઉઠ્યું હતું. ઉપલેટાના મિતેશભાઈ મણવર મુખ્ય યજમાન પદે આ હવનમાં ઉપસ્થિત રહ્યા હતા. તો ટ્રસ્ટી વિજયભાઈ કિકાણી, મુકેશભાઈ રાજપરા અને રમીલાબેન વેડિયાએ ચૈત્રી નવરાત્રિ દરમિયાન માના ગુણાનુવાદ અને દર્શનીય શણગાર કરવા આવનાર માય ભક્તોનું સ્વાગત કરીને વાઘેશ્વરી ખાતે ચૈત્રી નવરાત્રિની ઉજવણી ખૂબ જ ધર્મમય માહોલમાં પૂર્ણ કરી હતી. આજ રોજ ચૈત્રી નવરાત્રિને અનુલક્ષીને માતાજીના અનુષ્ઠાન અહીંયા 4 નવરાત્રિમાં થાય છે. એમાં એક મહા મહિનાની નવરાત્રિ છે, બીજી જે છે અષાઢ મહિનાની નવરાત્રિ છે, ત્રીજી જે છે ચૈત્ર મહિનાની નવરાત્રિ છે, ચોથી જે છે આસો મહિનાની નવરાત્રિ. 4 નવરાત્રિમાં માના અનુષ્ઠાન અહીંયા થાય છે. દરરોજ ભક્તજનો આવી અને ત્યાં માતાજીના પાઠ કરે છે, હોમ હવન યજ્ઞાદિ આ બધું કરે. આજે ચૈત્રી નવરાત્રિના અનુલક્ષીને લઈ આજે ચૈત્રી નવરાત્રિના આઠમને દિવસે માનો આ યજ્ઞ જે છે એ અત્યારે પરિપૂર્ણ કરેલો છે. આ યજ્ઞમાં બેસનાર વ્યક્તિ એ ઉપલેટાના મુખ્ય યજમાન એવા શ્રી મિતેશભાઈ મણવર પોતે ઉપસ્થિત થઈ અને બીડા સમયે પોતે હાજર રહેલા છે. તેમજ બધા બ્રાહ્મણો દ્વારા યજ્ઞમાં સુંદર મજાની આહુતિઓ આપવામાં આવી રહેલી છે અને બીડું માતાજીનું હોમેલ છે અને આરતી સુંદર મજાની કરેલી છે. સર્વ ભક્તજનો જે છે આજે 9 દિવસ થયા માતાજીના સાનિધ્યમાં પોતે આવે છે અને માનો આનંદ જે છે, માના દર્શનનો આનંદ જે છે પૂરેપૂરો એ લે છે. રામનવમીથી લઈ અને હનુમાન જયંતિ સુધીના દિવસો અનેક ધાર્મિક તહેવારોથી ભરપૂર હોય છે. ત્યારે જૂનાગઢમાં તમામ તહેવારો ભાવિકો શાંતિપૂર્ણ રીતે અને ઉત્સાહથી ઉજવી શકે તે માટે પોલીસે ગઈકાલે શહેરભરમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંગીન રીતે જળવાય તેવા સ્તુત્ય પ્રયાસો કર્યા હતા. રામનવમીની શોભાયાત્રા નીકળવાની હોય રામ મંદિર ઉપરકોટ પાસેથી જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની ઉપસ્થિતિમાં આ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. 1300 જેટલા પોલીસ કર્મચારીઓ જૂનાગઢમાં ફરજ બજાવી રહ્યા છે તેમ જણાવતા એસપી મહેતાએ તમામ લોકોને ઉત્સાહભેર તમામ તહેવારમાં જોડાવા અપીલ કરી હતી. અસામાજિક તત્વોને આડકતરો સંદેશ આપીને જિલ્લા પોલીસ વડાએ સમગ્ર શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને લોકોને સાથ સહકાર સાથે તહેવારોની ઉજવણી કરવા અપીલ પણ કરી હતી. પોલીસની સાથે સાથે કમાન્ડો પણ આ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા, જે લોકસભાની ચૂંટણી સુધી જૂનાગઢમાં રહેશે ને કાયદો વ્યવસ્થામાં પોલીસને સાથ આપશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આવતીકાલે રામનવમીની શોભાયાત્રા જૂનાગઢ શહેર ખાતે જે નીકળવાની છે એમાં લોકો શાંતિમય રીતે અને ખૂબ જ સલામતીપૂર્વક માહોલમાં આ રામનવમીનો તહેવાર એ ખૂબ ઉત્સાહ સાથે શ્રદ્ધા સાથે ઉજવી શકે એ માટે પોલીસની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે સમગ્ર રૂટ ઉપર અમારી QRTની ટીમ છે, તમામ અધિકારીઓ છે અને સાથે સાથે અહીંયા હાલ ચૂંટણીના લીધે જે કંઈ ફોર્સ ઉપલબ્ધ છે એમની સંયુક્ત આજે ફૂટ માર્ચ અહીંયા રાખવામાં આવેલું છે. લોકોને પણ આ તહેવાર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં લોકો સલામતીના અહેસાસ સાથે આ ઉત્સવ ઉજવે એવી જૂનાગઢના તમામ જાહેર જનતાને શુભકામનાઓ. સમગ્ર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ આ છે એ રામનવમીના તહેવાર છે અને દરેક જગ્યાએ પોલીસ છે એ દળ ઉપલબ્ધ છે. સમગ્ર જિલ્લામાં હાલ 1300થી વધારે પોલીસ છે એ આ સમગ્ર રામનવમીના બંદોબસ્તમાં જોડાશે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં છેલ્લા 2 વર્ષથી સેવાકીય ક્ષેત્રે અગ્રેસર રહેલ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ શક્તિ પરિવાર દ્વારા જરૂરિયાતમંદ એક દેવી પૂજક પરિવારને મકાન બનાવીને લોકાર્પણ કરવાનો સેવાકીય પ્રકલ્પ સંપન્ન થયો હતો. રૂપાયતન પાસે આવેલ નવા ભવનાથમાં દેવી પૂજક પરિવાર કંચનબેનને એક ખૂબ જ મકાન જૂનું થઈ ગયું હતું ને તેઓ આધાર વિહોણા બની ગયા હતા. ત્યારે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ દેવી પૂજક પરિવારને આ મકાન તાત્કાલિક બનાવી આપીને તેમને એક આશરો આપ્યો હતો. દરમિયાન શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના આશીષ રાવલે કહ્યું કે ભગવાન અમને આવા સેવાના કાર્યો કરવાની શક્તિ આપે એવી જ સામર્થ્ય સાથે અમે સંતોના આશીર્વાદ વચ્ચે આ દેવી પૂજક પરિવારને ઘર બનાવીને આશરો આપ્યો છે. ગિરનાર ક્ષેત્રના સંતો પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને શક્તિ પરિવારને આવા સરસ કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા. મંદિરની અંદર દીપ પ્રાગટ્ય સાથે ભગવાનનું પણ સ્થાપન કરવામાં આવ્યું હતું ને એ રીતે દેવી પૂજક પરિવારના જીવનમાં એક નવા અજવાસનો સંચાર શક્તિ પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો. તમે આ ટ્રસ્ટ જે કંઈ કમિટી હોવ આવા સારા કામ કરો, કોઈને આશરો બનાવી દો છો, કોઈ દીકરીના લગ્ન કરો છો અને આ ગિરનારી મહારાજની ખૂબ ખૂબ તમારા બધાને માથે કૃપા, તમારો પરિવાર સુખી રહે, તમને ભગવાન ધંધામાં લાભ દે, અમારા સાધુ સંતોના આશીર્વાદ અને ભગવાન તમને કાયમી આવા જ કામ કરવા દે એવા અમે તમને આશીર્વાદ દઈએ છીએ. અને તમે કંઈ પણ વાવશો તો જ લણવાનું થાય, બરાબર? તમે વાવો છો પણ તમારા પરિવાર માટે આ કર્મ સારા થશે અને આવા સારા કર્મ કરો. જય ગિરનારી મહારાજ કી જય. શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ શક્તિ પરિવાર દ્વારા દેવી પૂજક સમાજના કંચનબેન અને ભરતભાઈ સોલંકીને આજે ખૂબ જ સરસ મજાનું છેલ્લા 1-1.5 મહિનાથી કામ ચાલી રહ્યું હતું. ખૂબ જ સરસ મજાનું મકાન શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બનાવી આપવામાં આવેલું છે. અને બીજી વાત કહું તો કંચનબેન અને ભરતભાઈનું જે મકાન હતું એ જમીન દોસ્ત થઈ ગયું હતું, એકદમ ટૂંકમાં જમીન ઉપર પડી ગયું હતું અને એ લોકોને રહેવાનો આશરો ન હતો. જે અમે લોકોએ જોયું અને અમારી સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ અજયભાઈ પુરોહિત, કિશોરભાઈ ખંભોળિયા, વિપુલભાઈ દવે, અનિલભાઈ સુબા, કિરણબેન સુબા, હિનાબેન ધાની, રેખાબેન આહિર, નૈના પારેખ, રાજુભાઈ વ્યાસ, સમગ્ર પરેશભાઈ પરમાર, સમગ્ર અમારી ટીમે નક્કી કર્યું કે આ પરિવાર જે નોંધારો થઈ ગયો છે અને અમારી સંસ્થાનો પ્રોજેક્ટ છે નોંધારાનો આધાર, અમે આધાર બનવાનો પ્રયત્ન કરીએ છીએ. આ એક નાનો એવો અમારો પ્રયાસ છે કે નોંધારાનો આધાર બનીએ. એ આધાર રૂપ તો હજી ન બોલી શકાય, હજી બહુ નાના છીએ અમે, એટલે એ આધાર એને પૂરો પાડીએ એવી અમે પ્રયાસ કરેલો છે. અને તમે જોઈ શકો છો કે આ પરિવારને એક સરસ મજાનું નજીવા એવા ખર્ચે અમે લોકોએ મકાન બનાવી દીધું છે. જૂનાગઢમાં ઝાંસીની રાણી સર્કલ પાસે એક મેરડી માતાનું મંદિર છે. આ માતાજીના મંદિરે રામનવમીની અનોખી ઉજવણી છેલ્લા 50 વર્ષથી કરવામાં આવે છે. માતાજીના સાનિધ્યમાં પ્રસાદ ભોગ ધરવામાં આવે છે અને ત્યારબાદ આસપાસના લોકો તેમજ પસાર થતા રાહદારીઓને વિનામૂલ્યે ભોજન કરાવીને મેલડી માતાના મંદિરે એક અનોખી પરંપરા ઉજાગર થઈ રહી છે. આજે રામનવમીનો દિવસ હોવાને કારણે સવારે 7 વાગ્યાથી જ મેલડી માતાના સ્વયંસેવકોએ આ ભગીરથ કામ હાથમાં લીધું હતું અને બપોરે 12 વાગ્યા પછી મોટી સંખ્યામાં લોકોને પ્રસાદ વિતરણ કરીને મેલડી માતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. 50 વર્ષની સેવા પૂજા કરતા પરિવારે કહ્યું કે અમે અમારા ખર્ચે તમામ લોકોને ભોજન કરાવીએ છીએ. 50 વર્ષથી આ સેવા કાર્ય ચાલુ છે, હજુ પણ ચાલુ રહે એવી અમને માતાજી શક્તિ આપશે. મારું નામ ચાવડા હરદીપ, બરાબર. આપણે ઝાંસીની રાણીનો પુત્રો સરદાર બાગ, બરાબર, જય મેલડીમાં ત્રિમૂર્તિની સામે આપણે દર વર્ષે રેગ્યુલર પ્રસાદનું આયોજન કરીએ છીએ જે રામનવમીના લીધે, બરાબર. જે અહીંયા મેલડીમાના મંદિરનું જે સાત મેલડીમાં આવે છે, બરાબર, તે આપણે 50 થી 60 વર્ષથી આ કરીએ છીએ. જે અમારા જીવા મહારાજ છે, બરાબર, તે સુંદર આયોજન કરે છે. બોલો 50 વર્ષ ભક્તિ કરું છું. આ જે જય રામનવમી ઉજવું છું. માની દયા છે, માની પ્રજાને આવી છે. આ મારી ભક્તિ પ્રમાણે હું 7 વર્ષ ભક્તિ કરું, 50 વર્ષ. આ બધી મારા પોતાની છે, કોઈ માલિક નહીં. આ સેવા કરું છું. અંશિત
જમાડું છું વધારે. અત્યારે જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા બાદ પ્રથમ રામ જન્મોત્સવમાં સૂર્ય કિરણના તિલકથી દિવ્ય મૂર્તિ ઝળહળી, ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર. જૂનાગઢમાં આવેલ 10 રામ મંદિરોમાં બપોરે 12ના ટકોરે કૌશલ્યાનંદનનું અવતરણ થતાં રામ ભક્તો બન્યા ભાવવિભોર. શહેરમાં સૌ પ્રથમ વખત રામનવમીએ સવારે નીકળી શોભાયાત્રા. ઝાંઝરડા રોડ પર રામ લક્ષ્મણ જાનકીએ કર્યું પરિભ્રમણ. કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા આવતીકાલે પરિવર્તન રેલી સાથે લોકસભાના ઉમેદવારનું પત્ર રજૂ કરશે. દોમડિયાવાડીથી કરશે રોડ શો. અને રામનવમીથી લઈ હનુમાન જયંતિ સુધીના ધાર્મિક તહેવારોને ધ્યાનમાં લઈને પોલીસે શહેરભરમાં કર્યું ફૂટ પેટ્રોલિંગ. એસપી પણ જોડાયા. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.